હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું શેફ કેવલ. તો આજ હું તમારી માટે લઈને આવ્યો છું અડદ દાળની રેસીપી. બાજરા સાથેનું બેસ્ટ કોમ્બિનેશન એટલે અડદની દાળ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે 3 થી 4 કલાક માટે દાળને પલાળીને રાખી હતી. તો હવે આપણે તેને બોઇલ કરીશું. બોઇલ કરવા માટે આપણે 2 ગ્લાસ જેટલું પાણી આપણે મૂકશું. એક તપેલીની અંદર આપણે 2 ગ્લાસ જેટલું પાણી રાખી દીધું છે. અને હવે આપણે જે દાળ પલાળીને રાખી હતી પહેલેથી, તેને આપણે બોઇલ કરવા માટે મૂકી દઈશું. તો બધી જ દાળ આપણે અંદર નાખી દીધી છે. 1 કપ આજુબાજુની દાળ છે આ અડદની. તેને સારી રીતે 2 પાણીથી ધોઈને પછી તેને આપણે બોઇલ કરવા માટે મૂકી દઈશું. દાળ નાખ્યા પછી તરત જ એની પાછળ આપણે એને હલાવવી પડે, જેથી કરીને નીચે જે દાળ બેઠી હોય બળી ન જાય. તેને સારી રીતે હલાવીને આપણે બોઇલ કરીએ ત્યાં સુધી આપણે વઘાર માટેના જે લસણ ને બધું છે તેને આપણે કરશું. તો સૌપ્રથમ આપણે 4 થી 5 કળી લસણની લઈ લીધી છે. અડધું લીલું મરચું લઈ લીધું છે. અને એમાં આપણે થોડુંક ઉપરથી મીઠું અને કશ્મીરી પાવડર જે આવે છે, કશ્મીરી મરચું, તે આપણે નાખશું. પીસતી વખતે આ 2 વસ્તુ નાખવી બહુ જ જરૂરી છે. તો મીઠું અને આપણે કશ્મીરી લાલ મરચું નાખી દઈએ, જેથી કરીને આપણે વઘાર મારશું ત્યારે એકદમ સારો કલર આવશે. હવે આપણે અડધી ચમચી જેટલું કશ્મીરી મરચું નાખી દઈશું અને સારી રીતે એને આપણે પીસી નાખશું. હંમેશા આગ્રહ રાખવો કે આદુ લસણની પેસ્ટ જે બનાવે હોય ખાયણી દસ્તાથી ખાંડીને જ બનાવવું, એનો ટેસ્ટ આખો અલગ આવશે. તો આપ જુઓ, બહુ જ સરસ પીસાઈ ગયું છે. હવે આપણે 1 ટમેટું, અડધું ટમેટું લઈ લઈશું. એને આપણે એકદમ બારીક કાપી નાખશું. આપણે અડધું અને 2 નાની સાઈઝની ડુંગળી લીધી છે, આપણે તેને પણ એકદમ બારીક કાપી નાખશું. તો એકદમ બારીક ડુંગળી પણ આપણે કપાઈ ગઈ છે. હવે તો આપણે પછી આપણી જે અડદ દાળ ત્યાં સુધીમાં મસ્તીની એકદમ સરસ રીતે તે બોઇલ થઈ ગઈ આપણે ચેક કરી લેશું. તો આપણે કટિંગ ને બધું કામ કર્યું ત્યાં સુધીમાં આપણે જે અડદની દાળ થઈ ગઈ છે એકદમ સરસ મજાની બફાઈ ગઈ છે. હવે એનો આપણે વઘાર મારશું. વઘાર મારવા આપણે ફ્રાય પેન મૂકી દીધું છે. તો ગેસ શરૂ કરીને આપણે એની અંદર સૌપ્રથમ ઓઇલ નાખશું. તો આપણે અહીં 3 ચમચી જેટલું ઓઇલ લેવું છે. ઓઇલ થોડું ગુજરાતી ખાવામાં પહેલેથી વધારે વપરાતું હોય છે. તો આપણે 3 સ્પૂન જેટલું ઓઇલ લઈ લીધું છે. હવે એકદમ ઓઇલને સારી રીતે ગરમ થવા દઈશું. તો તમે જુઓ, ઓઇલ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો આપણે સૌપ્રથમ તેમાં વઘાર મારશું ખડા મસાલાનો. તો 2 આપણે લાલ સૂકા મરચા અને 1 બાદિયાનો પીસ લઈ લીધો છે. તો હવે અડધી ચમચી રાઈ એડ કરશું. રાઈ એકદમ સરસ ફૂટી જશે પછી તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરશું. જીરું એડ કર્યા બાદ આપણે વઘાણીનો સૌથી બેસ્ટ વઘાર થાય છે તેમાં આપણે હિંગનો યુઝ કરશું. તો 1 ચમચી જેટલી હિંગ એડ કરશું. અને આપણે જે આદુ મરચા લસણની પેસ્ટ બનાવી છે એ એડ કરશું અને સારી રીતે તેને તેલની અંદર મિક્સ કરી લેશું. તો કશ્મીરી મરચું હોવાને કારણે કલર એકદમ મસ્ત આવશે. તો એ તેલમાં સારી રીતે નાખીને હવે એમાં આપણે જે ચોપ ડુંગળી કરી છે તે એડ કરશું. ડુંગળીને સારી રીતે આપણે મિક્સ કરી લેશું, જેથી કરીને સાઈડના મસાલા છે એ બળી ના જાય. તો સારી રીતે આપણે એને એડ કરી લીધી છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને પકાવવાની રહેશે આપણે. તો ડુંગળી એકદમ મસ્ત પાકી ગઈ છે. ડુંગળી સારી રીતે ગોલ્ડન બ્રાઉન થઈ એટલે આપણે હવે એમાં જે અડધું ટમેટું હતું એડ કરીશું કાપેલું. એને પણ સારી રીતે મિક્સ કરી લેશું. એકદમ ટમેટું પાકી જાય ત્યાં સુધી એને સારી રીતે હલાવીને મિક્સ કરશું.
તો આપ જુઓ એકદમ ડુંગળી ટમેટા ને બધા મસાલા સરસ મજાના પાકી ગયા છે. હવે મસાલા કરશું તો આપણે પહેલેથી ગ્રીન ચીલી નાખેલી છે એટલે અડધી ચમચી જેટલો આપણે રેડ ચીલી પાવડર નાખશું. પછી નાખશું આપણે ધાણા જીરું. ધાણા જીરુંનું પ્રમાણ થોડું વધારે રાખવું, સુગંધ બહુ મસ્ત આવે છે. પછી નાખશું હળદર અડધી ચમચી અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને સારી રીતે અને સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું પણ એડ કરી દઈશું. સાથે જ સતરાનું મીઠું નાખીને બધા જ મસાલાને સારી રીતે તેલમાં મિક્સ કરી લેશું. તો સરસ મજાના મસાલા બધા પાકી ગયા છે. હવે આપણે પાણી નાખશું. મારે અહીં 1 ગ્લાસ પાણીનો અત્યારે વપરાણું છે. તો સારી રીતે મિક્સ કરી દઈશું એટલે એકદમ ગ્રેવી ઘાટી થઈ જશે. મસાલા બળશે નહીં અને ફ્લેવર સારો આવશે. તો આ પાણી પાકી ગયું છે. આપણે જે 1 કપ જેટલી બોઇલ દાળ કરી હતી એ એડ કરી દઈશું આની અંદર. એને પણ સારી રીતે આપણે મિક્સ કરીશું. પછી આ દાળ નાખ્યા પછી આપણે જોઈએ જરૂરિયાત પ્રમાણે કેટલું પાણી અંદર પડશે. તો મારે તો અહીંયા બહુ ઝાઝું પાણીની જરૂર નથી પડી. આપણે કેવી આ અંદર ગ્રેવી રાખવી છે કેમ કે અડદ દાળ પાક્યા પછી પણ પાણી શોષી લેશે, એટલે તમે એ રીતે પાણીનો ઉપયોગ કરવો. તો મારે તો પ્રોપર 1 ગ્લાસ પાણીનો ઉપયોગ થયો છે. જે વધ્યું હતું પણ મેં છેલ્લે નાખી દીધું છે. તો હવે આપણે સરસ મજાના પાણી ને દાળ ને બધું પાકી ગયું છે. તેમાં આપણે કોથમરી થોડીક એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણી ગુજરાતી સ્ટાઇલ એકદમ સ્પાઇસી લસણવાળી અડદની દાળ તૈયાર છે. આપ પણ એકવાર ટ્રાય કરો. આવા જ નવા ગુજરાતી રેસીપીના વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.